તો કેમ છો મારા વાલીડાઓ? તો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં. તો આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને આજે છે ઉત્તરાયણ, તો સૌથી પહેલાં તમને બધાને હેપી ઉત્તરાયણ. તો બસ જો આપણા ભાઈબંધ આવી ગયા છે અને હવે ધાબે જવાનું છે. અને પહેલાં અને પતંગ. તો ચલો જઈએ ધાબે અને જોઈએ આજનો શું માહોલ છે. હા ભાઈ વાસુ બહારથી શૂટ છે. ઓય ખોલો તારો. અરે બાવડું ખોલો. ઓય કોણ શીલા? ફોન કરો. ઓય વાસલા. અમે આવ્યા ને ઓલા બાવણું બંધ કરી દીધો. કેમ જાવું? હા પણ બંધ જ કરી દીધો કે રેડી ફોર ફ્લાઇંગ કાઇટ. પતંગ ચગાવવા માટે તૈયાર. ડિટેન કરાવ્યું છે કા? છેડો ખોવાઈ ગયો. હે આવ્યો બીજો છેડો છે. અંદરથી નીકળો. આ વીટેલું હતું ને નીકળ્યું. બરાબર. મળી ગયો. કેટલા વર્ષો પછી ચગાય ને એટલે આવું થાય. હે બહુ વર્ષો પછી ચગાય ને એટલે આવું થાય. એક વર્ષ પછી ચગાવ. કોપીરાઇટ ન આવે. બીજું માં આવી ગયું. શું કેવું વાંચું? શું લાગે ઠુમકે ચગી જા? ચગી જાય. હાલો ચગી શરૂ ફૂલ? કરો. પાકું છે ને? એ ગયો. હાલો ચગી ગયો. ભાંગી જાય. એ બહુ દુઃખ થાય હો. બ્રેકઅપ થાય ને કરતા વધુ દુઃખ થાય એનું. એ પવન આવે. હાલો ચગી ગયો. શું થયું? કપાઈ ગયો. કપાઈ ગયો. ખબર તો પડો હજી કઈ ઝોલા પણ પોઈગો તો નથી. આનો પતંગ और यहाँ पे कोकड़ा वीटते हुए वासु. તો શું કહેવા માંગશો તમે? બાંધે ચગાવ હું કોકડો ઈ દીક. એમ નહીં તો શું કહેશો તમે? તમારો પતંગ અહીંયા પોગ્યો અને કપાઈ ગયો. નાના છોકરા હે ને પતંગ ચગાવતો હોય તો 2 મિનિટ ચગાવવા દેવા પડે. હા ડાયરેક્ટ ખેંચી ના જાય હાથે હાથમાંથી. બરાબર. તો મને ઢીલ મૂકતા નહીં આવડતી ને ખેંચી ગયો બોલ. ઓ તો ગાઈઝ આ છે માહોલ અમદાવાદની ઉત્તરાયણ. તો શું કહેવું અમદાવાદની ઉત્તરાયણ માટે? હા ઓને તો પહેલી ઉત્તરાયણ. પહેલી ઉત્તરાયણ અમદાવાદમાં શું કહેશો તમે? મજા આવે. મજા આવે. ગામડે તો ભાઈબંધને ઉઠાડે કે ઉઠાડે ઉત્તરાયણ છે. તો જો ગાઈઝ આપણે આ વખતે પતંગ નથી લીધા અને નક્કી કર્યું છે કે કપાઈ ના આવે નીચ ચગાવવાનું. શું કેવું? ઈટ ચગાવવાનું. કેમ કે મહેનત ન થાય એમાં. બરોબર ને? કિન્યા બાંધવી નહીં. બરોબર ને? અને ઈ આપણો પતંગ હોય ને કપાઈ જાય તો કઈ દુઃખ થાય નહીં. બરોબર ને? એટલે ફાટી જાય તો દુઃખ નહીં. આ ભાઈને એવું ડિસાઈડ કરેલું છે એટલે આપણે એમ જ કરવાનું સારું. ખાલી ખોટો ખર્ચો નહીં. બાકી બન્યા રહેજો વ્લોગમાં. જ આગળ બહુ મજા આવી જાય ઉત્તરાયણમાં. અમદાવાદની ઉત્તરાયણ છે એટલે કાંઈ ન ઘટે. ગાઈઝ આપણા પતંગનો પ્લાન ફેલ ગયો. પતંગ જ ન થઈ ગયો. પતંગ ચગાવ્યો તો કાંઈ એમ જ પતંગ આવ્યો નહીં. આવ્યો નહીં. ન કરે કાંક કરે. કાંઈ નહીં. ચલો વાંધો નહીં. બીજો પતંગ આવશે ત્યારે ટ્રાય કરીશું. બાકી કરીશું તો ખરા આજે. જો ગાઈઝ આપણે પતંગ ચેન્જ કરી લીધો છે અને આ તો ઉડશે ફાઇનલ જ છે. હું કેવું
પકડેલો હે પકડેલો છે. ચલો તો જવા દો. હાલો લાવો લાવો કોકડું લાવો. હાલો ચગી ગયો ભાઈ ભાઈ. જવા દે ફૂલ ઢીલ. પાકું હવે તો અહીંયા ને આ નો કપાવો જોયું હો. આગો જાવો જોઈ. જવા દે ફૂલ ઢીલ. વાહ વાહ. અલા બે એક પેટ હતો. સીધો ગયો. ગાઈસ હજી એક પતંગ આવી ગયો લાલ લાલ લાલ. વાહ ધુવિન વાહ. પતંગ પેલી રીલ્સ બનાવી તો પતંગ આવ્યો. આપણે રીલ્સ બનાવ્યા કરીએ કામ કર. વાહ વાહ વાહ. તો ગાઈસ પતંગની વાટે બેઠા હતા એવી રીલ્સ બનાવીને તો પતંગ આવી ગયો આપણી પાસે. ચગાવો છે ચગાય ચગાય. અરે હો હાલે હાલે ભાઈ હાલે. નતું નહીં હાલે લીલા આ દાવા દેલો આ પગમાં ભરા. ગાઈસ આને કહેવાય ભાગના ભમરાળા. પતંગ આવ્યો ને જો ફાટી ગયો. ઓય મોઢે બાંધતે ડિટેન કરાવ્યું છે. ઓય કાતર તો હોય ને એ તો બાદ ક્રાંતિ થી બસ બ્રશ કરી હે. મારથી નહીં તૂટે. મેં દંત ક્રાંતિ દેખો. એ જોજે એ જોજે. વોટ જુગાડ વાવ. રેવા દે. ઓપરેશન કર. એ કોપીરાઇટ નો આવવો જોઈએ. બીજું માઈ ગયું. કા બે ગીત ભેગા થઈ જાય ને તો કોપીરાઇટ નો આવે. પણ ક્યાં ગઈ કોલગેટ? મેં તો દંત ક્રાંતિ કરી હતી. હે ક્યાં ગઈ કોલગેટ? આય રે ઓ વાહ વાહ. કોલગેટ વાળાને આ એડવર્ટાઈઝ મૂકવી જોઈએ. આવું ન કરેલા આ શેરાને માલિક દે. ઉભો રે હવે આરામથી ગાડી બંધ. फाइनली ऑपरेशन करते हुए मेरा दोस्तार. मैं दंत क्रांति यूज करी છે ને કોલગેટ યુઝ કરી એટલે મારથી નહીં તૂટતી. હાય લાઈ ને અંદર એ નવો જુગાડ. વાહ વાહ વાહ. चलो कोकड़ा पकड़ते हुए वासु और चगाते हुए ध्रुवीन. और ये पवन का झोंका आया और पवन गिर गया. આવ ચકશે. ભારે થઈ ગઈ. એ ચગી ગઈ. વાહ વાહ વાહ. બરોબર છે. હાલો ભાઈ ડન. ઓપરેશન સક્સેસફુલી વાસુ. પાછો ફાટી ગયો. કટકો કર નાખ. કટકો કર નાખ. તોય ચગે છે ભાઈ ભાઈ. વાહ વાહ વાહ. જેટલો આ કટકો કર નાખ. કટકો ના ના નથી કરવા. હાલો ભાઈ. पतंग चग गया गाइस. पतंग चग गया. फाटा हुआ है पर भी चग गया. वाह वाह. जो लाल चगे આપણા ઉપર. ઢીલ મૂક. ફૂલ ઢીલ મૂક. એ નહીં 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 નહીં. એક ગયો લપેટ. આ ધાબા વાળાનું કાપ્યું અહીંયા ને અહીંયા. ચપાસ શાબાશ. એ કબૂતર કબૂતર ભાઈ ભાઈ. આટલા પતંગમાં એક પેચ કાપ્યો ગાઈસ. લાગી ગયા. લપેટ લપેટ. મજા આવે. ઈશારે હાલે છે કા દુલા? ઈશારે હાલે છે ને પતંગ.
આ લઈ લે આને લઈ લે. એ લપેટ આપણું લપેટ. ગાઈસ બપોર બચારા પવનનો એટલે આવો સીન હોય. तो जो गाइस खा पी के आटा मार के ढाबे पे आ गए हैं और यहाँ पर बच्चा पार्टी भी आ गई है. अरे ढाल सगाવો છો? સગાવો હે? હો? ભાઈઓનો ખાઈને આવ્યો છું એમ. બીજી વાર ખાવા ગયો તો પીને આવ્યા, સોડા પીને આવ્યા. વાળ સીધા કરો. ઓલો તને પતંગ આપે જા. એને ખબર પડી ગઈ. અને કેટલી ફિરકી જોઈન્ટ કરી સમજો. બે હો બે. શું લાગે સગી જાય પવન વગર? કેમ શું થયું? નથી શકતો. નથી. એની ડાલ જોઈને આપણો પતંગ થઈ ગયો. હા જેને જોવું હોય ને જવા દે કા, બાકી આપણે પતંગ શકશે. નીચે આવશે તો કટકો કરી લેવો. હા ઢીલ દે ભાઈ. અરે સગી ગયો કાના, સગી ગયો. લે પાછો આવ્યો. હા લે ભાઈ. વાસુ એ પતંગ સગાવી લીધો છે. હા થાય. ફાઇનલી ગાઈસ છોકરાઓની મહેનત રંગ લાવી અને ચગી ગયો ભાઈ. શું કેવું? એ નાખવા વાળા તૈયાર જ છે જો. હા જો તું નાખ વાસલા. વાહ કાના વાહ. કોણે? એ છેડો ખોવાઈ ગયો. લ્યો હવે હાલો હાલો બે ગયા હાલો. વાહ વાહ ગણતરી કરો કેટલા ગયા. ઓહો આપણે વાહે રહી ગયા. હા. અરે પણ શું થયું? એ લપેટ આપણું ગયું. તો ચલો ગાઈઝ હવે એ ગયો. સગાવો લાવ. જે હવે ચગી જવો જોઈએ. પવન બધું છે. તારે વધારે ટાઈમ થઈ ગયો સગાવતા એટલે ભૂલી ગયો. 3 વર્ષ ગાઈઝ 3 વર્ષ. રેડ બસ ધાબામ ચગાવ નથી કીધો તને. આમ આમ દૂર. મારેથી પતંગ નો સગો, ધ્રુવીન થી નો સગો. હવે આનો વારો. એટલે વાઘ પતંગ નો છે. હવે મોગલીથી ચગી ગયો. વાહ મોગલી વાહ. એ તો ઢાલ સગાવી. સરસ. છોકરા આગળ નીકળી ગયા ને આપણેથી પતંગ નો સગો. જોતો ખરા ભાઈ. આજ ડડો વાળે. લે પવન આવ્યો. બસ और ये છોકરાઓ જ્યાં હજી બીજો પતંગ નો જો હવે સગે તો ઠીક છે, નકર પછી બાણ બનાવવાનું થાય છે. બોલ હા લે ઢૂલા ઢીલ આપ ને બાપા.
હા ભાઈ આપો ચશ્મા આપો ભાઈ લે પવન આવ્યો સૌ ફૂલ હો હાલો સકી ગયો વાહ વાસુ તે તો બાણ નો થવા દીધું બાણ નો થવા દીધું એ કિન્નાડુલ ના 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 બાબા તડકો છે તડકો બહુ છે એ પગ એ લપે पतंग लूटता हुआ हमें धाबे पतंग से ये ले अभी जाए चलो जगी गयो ભલે આવું છે ઓર કોલે જાઉં જો पाछो नहीं सके नकर कोई बात नहीं આટલે તો પેલા હરકો કર જાય ઠીક કર દેવા ઢીલ રૂકાય છે पतंग ज न आवतो બાદણો થઈ ગયો બાકાજે કે બોલે ગયા મારતા નહીં મારતા નહીં ઉત્તરાયણ જેવો પવિત્ર તહેવાર છે એકબીજાને માફ કરવાનો પ્રોગ્રામ કર રાખો રાત્રે અમારે અમદાવાદમાં ઉત્તરાયણ દિવાળી અને નવરાત્રી ત્રણે હારે હોય શું કેવું તારું હમણાં નવરાત્રી શરૂ થાય પછી દિવાળી શરૂ થાય કે બે જોડે શરૂ થાય નાઇટ વ્યૂ ગરબા નવરાત્રી શરૂ દિવાળી પછી બતાવશું અમે ચલો ગાઈસ ધીમે ધીમે દિવાળી શરૂ થતી જાય છે વાસુ કાલ મેળા કાલ આવતો રહેજે કાલ આવતો રહેજે હે જોઉં છું નહીં આવતો રહેજે આજે બ્લોગને એન્ડ કરીએ છીએ અહીંયા તમે દિવાળી તો જોઈ લીધી હશે આજની દિવાળી અત્યારે દિવાળી બતાવીને આપણે એટલે ઉત્તરાયણ નવરાત્રી અને દિવાળી બધું જોઈ લીધું હવે કાલ પછી બધું વાસી જોશું આજે તાજું બધું જોઈ લીધું હવે કાલ બધું વાસી બધું બસ ગાઈઝ આજના વ્લોગમાં ખાલી એટલું જ હતું મળીએ કાલ કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ તો મળીએ કાલ કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ તો બને રહેજો વ્લોગમાં બધું guys, Ajay na guys.